આ બાજુ જે પેલો સોહમ હતો એણે આ યમરાજાએ કહ્યું કે તેનો રાજયોગ ચાલતો હતો. આ કારણે તે એ સુખી હતો પૈસે ટકે. એટલે જ્યારે એ રાજયોગ પૂરો થશે ને ત્યારે એને દુઃખ આવવાનું જ છે. માટે કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ એ કોઈને છોડતું નથી. માટે આમ આ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કથા કહી ત્યારે લક્ષ્મીજીને કહ્યું કે તમને તમારા પ્રશ્નનો જવાબ આ કથાની અંદરથી મળી ગયો હશે. માટે હંમેશને માટે સર્વ ભક્તોએ સર્વ માનવોએ પૃથ્વી પરના ભગવાનની ભક્તિ અને આરાધના એ અવશ્ય કરવી જોઈએ. કારણ કે ભગવાન તેમના સુદર્શન ચક્રથી સર્વ ભક્તોનું એ રક્ષણ અદૃશ્ય રૂપે એ જરૂર કરતા હોય છે. માટે ભગવાનની